મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીની જંગ શરૂ થઈ ચૂકી છે. દરેક પક્ષે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે અત્યારે એ વસ્તુ એ પણ જોવાની છે કે દરેક પાર્ટીએ જે નામ જાહેર કર્યા એમાં ક્યાંક ને ક્યાંક પરિવારવાદ જોવા મળી રહ્યો છે. જે પાર્ટી એમ કહેતી હતી કે પરિવારવાદ લોકશાહી માટે ખતરો છે, સ્ટેજ ઉપરથી આવા દાવા કરનાર પાર્ટીઓ પણ હાલ પરિવારવાદનો સહારો લઈ રહી છે એવું જણાઈ રહ્યું છે. ત્યારે આપણે આ વિશે ચર્ચા કરવી જરૂરી બને છે. તો આ ચર્ચા કરવા આપણી સાથે ઉપસ્થિત છે પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રવીણભાઈ વ્યાસ. જી પ્રવીણભાઈ, મને એમ જણાવો કે પરિવારવાદ છે એનો સહારો દરેક પાર્ટી લઈ રહી છે. અત્યારે મોરબી મહાનગરપાલિકામાં પણ ક્યાંક ને ક્યાંક આવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. એની વિશે તમે શું કહેશો? જ્યાં સુધી રાજકારણ અને પરિવારવાદની વાત છે ત્યાં સુધી આ દેશની અંદર આપણે જ્યારે આઝાદી મેળવી ત્યારે આઝાદી પછી પહેલા જ આપણા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ જ્ઞાતિવાદ ત્યાંથી ચાલુ કરી અને આજ મોરબી સુધી પહોંચ્યો. જવાહરલાલ નહેરુ, પછી ઇન્દિરાજી, પછી તમારે રાજીવજી, આ બધા એવા એ ટાઈમનું એક બીજું ફેમિલી તમને કહું. આપણે ટૂંકમાં વાત કરી તો વિજયારાજ સિંધેનું ફેમિલી ગ્વાલિયરનું, અહીંયા પણ આ બધું જ્ઞાતિવાદ ઉપર ચાલે છે. આજની તારીખે પાર્લામેન્ટમાં એના ફેમિલીમાંથી મેમ્બર. બીજી વાત તમને કહું કે ગુજરાતથી માંડીને જેટલા લગભગ દેવગોડા, જેટલા પ્રધાનમંત્રીઓ આ દેશના આવ્યા, આ બધાની અંદર પરિવારવાદનું એ દૂષણ કયો કે ફેક્ટર જોવા મળ્યું છે. અને પરિવારવાદથી કોઈ રાજકીય પાર્ટી બાકાત નથી. તમે મુલાયમસિંહ યાદવના દીકરા, પછી એના દીકરા હોય, લાલુ યાદવના દીકરા, પછી એના દીકરા હોય, આ બધા જ્ઞાતિવાદ ની કીધો શું છે? તો આજે એ જ્ઞાતિવાદનું ફેક્ટર દિલ્હીથી માંડીને આપણી આ કોર્પોરેશનની ચૂંટણી સુધી પહોંચે તો એમાં કઈ નવું નથી. તો જે ભાજપ કહેતી હતી કે અમે નો રિપીટ થિયરીનો ઉપયોગ કરશું, કે લોહીના સંબંધમાં ટિકિટ આપવી ન જોઈએ, એ ભાજપની મોરબીમાં સ્થિતિ વિશે તમે શું કહેશો કે એની જે નિર્ણય લીધી તો મોરબીના અત્યારે ટિકિટ માટે? જો બીજેપીએ ઇલેક્શન પહેલા એવા 2-3 નિયમ કે મુદ્દા ડિક્લેર કર્યા હતા કે ભાઈ અમે 60 વર્ષની ઉંમર મર્યાદા ને આ નો રિપીટ થિયરી, પણ એ બધું છે ને સમય આવ્યો એમ થાય કે નહીં આનાથી પાર્ટીને નુકસાન જાય એમ તો પાર્ટી એના માટે સેટલમેન્ટ કરતી હોય છે. અને એનો જીવતો દાખલો અહીંયા તમને મોરબીમાં જોવા મળે છે જ ને. મોરબીમાં આ જાતનું ફેક્ટર ક્યાં નથી કામ કરતું. અને બીજા નંબરમાં આ તો ઠીક છે મોરબીની અંદર, પણ આ મોરબીની બાજુમાં ઓલું ગાંધીધામ કચ્છનું રહ્યું, આપણે અહીંયા એક ફેમિલીમાંથી 3 જણાની ટિકિટ આપી, બીજે 2 ટિકિટો આપી. એટલે આ બધા એ બધી નિયમો બનાવવા માટે, અને એ પાર્ટી પોતે નિયમ બનાવે તો પોતે આ કઈ એવું નથી કે આ નો તોડી શકે. પાર્ટી એમાં સમય આવે ને એમ લાગે કે આમાં નુકસાન જાય છે. અને એ નિયમ બનાવ્યા પછી ભાજપના જે વરિષ્ઠ નેતા મનસુખભાઈ વસાવા, જે 6 ટર્મ MP રહી ચુક્યા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આજની તારીખે એને એમ કીધું કે આનાથી પાર્ટી હારશે, આનાથી મોટું નુકસાન થશે. તો એનો એ વાત સાચી હતી. એટલે આ બધું હાલે છે અને એમાં સેટલમેન્ટ થાય, દરેક જગ્યાએ બાંધછોડ કરવી જ પડે. અને આ તો એટલો મોટો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, એ ગમે ત્યારે બાંધછોડ કરે ને એની સામે વિરોધના સૂર ઉઠે તો એને લાંબી કાંઈ એની પરવા હોતી નથી. એ બધો વિરોધના ઠેકાણે શાંત પાડી દે છે અને પોતાની રીતે આગળ વધે છે. માત્ર ભાજપ નહીં, બીજી જે પાર્ટી છે કોંગ્રેસ, સામે આમ આદમી પાર્ટી, એમાં ક્યાંક પરિવારવાદ જોવા મળે જ છે. તો એનાથી જે કાર્યકરો છે કે જેને મહેનત કરી છે અને જે ખરેખર યોગ્ય છે એનું શું? પરિવારવાદથી આ દેશની એકેય રાજકીય પાર્ટી બાકાત નથી. બીજી વાત એમાં તમારો સવાલ એ હતો કે એનાથી જે પાયાના કાર્યકરો હોય એને નુકસાન શું થાય. તો પાયાના કાર્યકરોની લાગણી દુભાઈ, એ વાત સ્વાભાવિક છે. હું સત્તાસ્થાને હોઉં અને મારા કોઈ સગાને જે પોતે બીજા કાર્યકરની સરખામણીમાં એટલી લાયકાત ન ધરાવતો હોય એને હું ટિકિટ અપાવું કે આપું, તો પાયાનો જે કાર્યકર છે જેને કાયમ પાથેણા પાથરા, જે ખુરશીઓ નાખી, જે ખૂબ મહેનત કરી, જે પાર્ટીના ઝંડા ઉપાડ્યા, જે પાર્ટીની જયજયકાર કરી, એને દુઃખ તો સ્વાભાવિક રીતે આવવાનું જ છે. કોઈ બીજું તો શું કરે? કેપેબલ માણા હોય તો એ સામે પાર્ટીમાં લડે, પછી પોતાનાથી બનતો પાર્ટીના વિરુદ્ધમાં પ્રચાર કરે, આવું બધું કરે, પણ એની લાગણી દુભાઈ ચોક્કસ છે.
વાત અહીં માત્ર પરિવારવાદ પૂરતી જ સીમિત નથી. તમે જુઓ તો દરેક પાર્ટીએ જે નામ જાહેર કર્યા એમાં જ્ઞાતિવાદનો પણ સહારો લીધો એવું ચોખ્ખું દેખાઈ આવેલું છે. એના વિશે શું કહેશો? જ્ઞાતિવાદ સમાજની નસે નસમાં પ્રવેશી ચૂક્યું. કોઈ એમ કહેતું હોય કે અમે જ્ઞાતિ જાતિ નાત જાત નહીં જોઈ, યોગ્ય ઉમેદવાર ને ફાળો છું. આ વાત હું સમજણો થયો તે દીદી સાંભળતો આવું છું, પણ પછી જયારે એ ચૂંટણીની અંદર ટિકિટો ડિક્લેર થાય ત્યારે જ્ઞાતિવાદનું ફેક્ટર મેઇન હોય છે, મેઇન. બાકી બધા ફેક્ટર કોમન. એનું કારણ છે જીતી શકે એવો ઉમેદવાર હવે હું કોઈ જ્ઞાતિમાંથી ચૂંટણી લડતો અને મારી જ્ઞાતિના મારા વિસ્તારની અંદર 25 જ મત હોય તો મને ટિકિટ ન આપે, હું ગમે એવો સારો માણસ કેમ દઉં? વિનિંગ ફેક્ટર મેઇન. એટલે જ્ઞાતિવાદ જેની સંખ્યાબળ વધારે, જેના મતદાર વધારે, એને ટિકિટ આપવી પડે છે. તો તમારા મતે શું આ જ્ઞાતિવાદ ને પરિવારવાદનો મુદ્દો વિકાસ ઉપર હાવી થઈ ગયો છે? જ્ઞાતિવાદ પરિવારવાદનો મુદ્દો વિકાસ ઉપર હાવી તો ન થાય, પણ દાખલા તરીકે જે માનો કે 52 માંથી કોઈ પાર્ટી એ બોડી બનાવી કોર્પોરેશનની અંદર, એ 52 ની અંદર વિનિંગ ફિગર સુધી પહોંચ્યા ને એનું બોડી બનાવ્યું, તો જે લોકો એના એ કેન્ડિડેટ હોય, જે કોર્પોરેટર હોય, એ લોકોના કામ કરવાની જે ક્ષમતા હોય એની ટકાવારીમાં ઉણપ આવે, ઓછી થાય. લાયક 4 માણસો કપાણા હોય અને બિન અનુભવી 4 આવી ગયા હોય તો જે લાયક માણસો કપાણા હોય બિન અનુભવીના અનુભવનો લાભ લોકોને ન મળે, શહેરને ન મળે, એટલો વિકાસ અવરોધ. તો મોરબીમાં જે અલગ અલગ પાર્ટી જ્ઞાતિના સમીકરણો જે રચ્યા છે એના વિશે તમારું શું કેવું છે? દરેક જ્ઞાતિ, રાજકીય પાર્ટી જ્ઞાતિના સમીકરણ નો રચે તો રાજકારણ કરી ન શકે. મેં તમને પેલા જ કીધું, જેની જ્ઞાતિના મતદારો, જેની જ્ઞાતિનું સંખ્યાબળ વધુ, એને ટિકિટ આપવાની અને એના માટે જીતની ગેરંટી. કારણ કે લોકો જ્ઞાતિજનો પણ એ મારો છે એમ માની અને મતદાન કરતા હોય છે, સારો છે એમ માની મતદાર કરવા વાળાનો વર્ગ બહુ ઓછો. પ્રવીણભાઈ ખૂબ સાચી વાત કરી. મારો પ્રતિનિધિ અને સારો પ્રતિનિધિ, આ બે વચ્ચેનું જો સંતુલન જળવાય ને તો આપણું શહેર આગળ વધી શકશે. હવે જ્ઞાતિના અને પરિવારવાદના જે આ સમીકરણો દરેક પાર્ટીએ બેસાડ્યા છે, એમાં કયા સમીકરણો સાચા પડશે, પોતાની જગ્યાએ બેસી જશે કયા સમીકરણો, એ તો જયારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ ત્યાં સુધી મોરબી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.